રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા રેલવે સ્ટેશન બહાર આવેલા રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ ઉપર રેલવે પ્રશાસન દ્વારા અમલમાં મુકાયેલી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે આજે રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો હતો। વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમનો નિર્ણય તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી હતી। યુનિયનના જણાવ્યા અનુસાર નવા કોન્ટ્રાક્ટ દ્વારા રિક્ષા ચાલકો પાસેથી કલાક દીઠ ₹20 થી ₹30 સુધીની વસૂલાત કરવાની યોજના બનાવવામાં આવી છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ પ્રકારની વસૂલાત ગરીબ અને મધ્યમ વર્ગીય ચાલકો માટે વધારાનો આર્થિક બોજો ઊભો કરશે અને તેમની રોજીરોટી પર સીધી અસર કરશે। વિરોધ દરમિયાન ચાલકોએ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી પોતાના હકોનું રક્ષણ કરવા અને મુસાફરોને સરળ જાહેર પરિવહન સેવા યથાવત રાખવાની માંગ ઉઠાવી હતી। વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 દાયકાથી રેલવે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડ કાર્યરત છે। આવા સંજોગોમાં અચાનક કલાક દીઠ ચાર્જ વસૂલવાની કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાદવી અન્યાયપૂર્ણ છે। તેમણે જણાવ્યું કે રિક્ષા સેવા જાહેર પરિવહનનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને આ નિર્ણયથી હજારો પરિવારોની આજીવિકા જોખમમાં મુકાઈ શકે છે। યુનિયનને ચેતવણી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા નિર્ણય પર પુનઃવિચાર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। જરૂર પડશે તો કાનૂની લડત લડી સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી। ત્યારે યુનિયન દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। आज रोज અમે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન તરફથી ઓટો રિક્ષા અને ટેક્સીના સ્ટેન્ડને ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે વડોદરા રેલવે સ્ટેશનની અંદરની સાઈડે। તેના અનુસંધાનમાં આજ રોજ અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને એ આવેદનમાં અમે સ્પષ્ટ શબ્દોમાં વખોડીએ છીએ જે ખાનગીકરણ કર્યું છે તેને નાબૂદ કરે, કેમ કે ઓટો રિક્ષા અને ટેક્સી બે પેસેન્જર વ્હીકલ છે, તેને કોઈ પૈસા આપવાના થતા નથી। તેને ઊભા રહેવાની ફેસિલિટી આપવાની જિમ્મેદારી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને આપણા વડોદરા સિટીમાં જે હોય તો એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જે અમે લોકો જે ઊભા રહીએ છીએ તેની અંદર જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે તેને અમે આજ રોજ સખત શબ્દોમાં વખોડી રહ્યા છે। આજે ક્યાં રજૂઆત કરો? આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે અને અહીંથી હવે અમે લોકો જઈશું DRM ઓફિસે અને આ વસ્તુ જે થયું છે એ કલાકના ₹20 લેખે નક્કી કરવામાં આવ્યું છે અને જે તે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ વ્યક્તિ અત્યાર સુધી ફોન પર વાત કરે છે અને રૂબરૂ આવીને વાત કરી ગયો છે, કોઈ લેખિતમાં આપી નથી ગયો। આગામી 9 કે 10 તારીખે પૈસા લેવાનું ચાલુ કરવાનો છે। મારું નામ બિલાલ પરમાર, વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ।